जीतेगा भाई, जीतेगा। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું અંકિત. ભાઈ, દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં દર્શકોનો જમાવડો જોવા મળી રહ્યો છે અને તેનું કારણ એ છે કે આજે 2:30 વાગ્યાથી જે ફાઇનલ મેચ છે તેની શરૂઆત થવાની છે. ભારતીય ક્રિકેટ ફેન્સમાં આ જ મામલાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આજની મેચ જીતીને ભારતીય ટીમ 25 વર્ષ પહેલાનો બદલો લેવાની છે, જ્યારે ન્યુઝીલેન્ડની ટીમે આપણને માત આપી હતી અને એ જ ઈચ્છા સાથે આજે ટીમ ઇન્ડિયા પણ જે છે તે મેદાન પર ઉતરવાની છે. આ એ જ મેદાન છે કે જ્યાં પાકિસ્તાનને ઓલરેડી ટીમ ઇન્ડિયાએ હરાવ્યું છે, ન્યુઝીલેન્ડને પણ ઓલરેડી હરાવી ચૂકી છે ટીમ ઇન્ડિયા, એટલે ચિંતાની કોઈ વાત છે નહીં. પરંતુ નોકઆઉટ મેચની અંદર હંમેશા ન્યુઝીલેન્ડ જે છે તે ભારત પર થોડું ભારે પડ્યું છે, પરંતુ આ વખતે એવું કશું જ નથી થવાનું, કારણ કે 4-4 ગત મેચ ભારતીય ટીમે જીતી છે અને આ વખતે એ નક્કી જ છે કે આપણે આ ફાઇનલ મુકાબલો જીતવાનો છે. 5 વખત નોકઆઉટ મેચ થઈ ચૂકી છે ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે, જેમાં 3 વખત ન્યુઝીલેન્ડ જીત્યું છે અને 2 વખત ભારત જીત્યું છે. એટલે કે આમાં પણ સરભર જે છે તે ટીમ ઇન્ડિયા કરવાના મંત્ર સાથે ટીમ ઇન્ડિયા જે છે તે મેદાનમાં ઉતરવાની છે. બીજી તરફ એ દુબઈનું સ્ટેડિયમ છે તેની બહાર અત્યારે મોટો જમાવડો જે છે તે ક્રિકેટ ફેન્સનો જોવા મળી રહ્યો છે. ચુસ્ત બંદોબસ્ત છે ઓફકોર્સ, પરંતુ તેની સાથે સૌ કોઈ અત્યારે ટીમ ઇન્ડિયાને ચીયરઅપ કરતા જોવા મળી રહ્યા છે. 2:30 વાગ્યાથી આ મેચની શરૂઆત થવાની છે. સૌ કોઈ ટીવીની આગળ બેસી જવાના છે અને એક જ આશ સાથે કે ભારતીય ટીમ જે છે તે કીવીઝને માત આપે અને ફાઇનલ મેચ જીતી ચેમ્પિયન્સ ટ્રોફી પોતાના નામે કરે. ભારતીય ક્રિકેટ ફેન્સમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ ચાહકોમાં ભારતની જીતનો વિશ્વાસ છે અને સાથે સાથે અલગ અલગ જગ્યાએ આ જ મેચને લઈને ભારતીય ટીમ જીતે તેના માટે હોમ હવન યજ્ઞ પણ કરવામાં આવી રહ્યા છે. પ્રાર્થના કરવામાં આવી રહી છે કે આજની મેચ જે છે તે ભારતીય ટીમ જીતી. कि धोनी को जो आउट किया है सेमीफाइनल में, उसका बदला आज लेना है. चैंपियन का ट्रॉफी इंडिया के पास है. रोहित, हमारे पास तो 7 बैट्समैन है, रोहित है, विराट है, केएल राहुल है, हार्दिक पांड्या, सभी बढ़िया खेलेंगे. आज ट्रॉफी इंडिया के हाथ में होगा. How excited you are ahead of the final match? We are excited. So very lucky that we got the tickets. So hoping that India will win and Rohit Sharma will play a captain's innings. And hope it's not in one-sided game. It should be a proper game. And let's hope that India wins. And we are all coming from Bahrain, so we are looking forward to a very exciting one today. Because we were there in the finals last year, so I think we just need to change the tempo and have a good knock today. India needs to really do a good one. I'm coming from US, Dallas, all the way. I'm here to cheer for Kohli. Hope he performs one more time. He was good in quarters. He was good in New Zealand, Pakistan, Australia. He was doing all well. Hopefully he'll do one more time and give Champions Trophy back to India. All excited, cheering hard for Kohli, Rohit and Jaddu. Hopefully the trio will do very well today.